આંધળો ઓકે અને 10ને રોકે, આ કહેવત હાલ આપણા રાજકોટમાં લાગુ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. આગામી તારીખ 11 અને 12 જાન્યુઆરીના યોજનાર વાઇબ્રન્ટ સમિટને લઈને પીએમ મોદી રાજકોટ આવી રહ્યા છે અને જેને લઈને મનપા જે પ્રજાના કામો માટે ઢીલીઢપ ગતિએ ચાલતી હોય એ સાહેબ આવી રહ્યા હોય એટલે તેમના ભવ્ય સ્વાગત માટે તડામાર તૈયારીઓ કરી રહી છે. જેમાં રાજકોટના હોસ્પિટલ ચોક બ્રિજ, રેસકોર્સ, માધાપર ચોકડી તેમજ 150 ફૂટ રિંગ રોડ સહિતના સ્થળોએ જાણે રાજકોટનું આખું બ્યુટિફિકેશન થયું હોય અને રાજકોટ આખું જાણે નવા શણગારથી સજી રહ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આમ જોતા લાગી રહ્યું છે કે પીએમ સાહેબે રાજકોટના દરેક રોડ રસ્તાઓ પર રોડ શો યોજવો જોઈએ, જેથી કરીને રાજકોટના રોડ રસ્તાનું કામ તરત થઈ જાય. એ ઉપરાંત દેશ વિદેશના મહેમાનો સૌરાષ્ટ્રના અલગ અલગ ફરવાલાયક સ્થળોની મુલાકાત લઈ શકે તે માટે ખાસ સ્કેન કરી શકાય તેવી બુકલેટ બહાર પાડવામાં આવી છે, જેથી અન્ય દેશો કે રાજ્યોમાંથી રાજકોટ આવતા લોકો સોમનાથ, દ્વારકા સહિતના પ્રવાસ સ્થળોની માહિતી સરળતાથી મેળવી શકશે. તેમજ અટલ સરોવર ખાતે એક દિવસના ભોજનનું પણ આયોજન કરાયું હોવાથી તેની તૈયારીઓ પણ જોરશોરથી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં શહેરમાં ખાસ રંગબેરંગી રોશની પણ કરવામાં આવે તેવી પણ શક્યતાઓ છે. આ જોતા અમને ઘણા પ્રશ્નો થાય છે કે જ્યારે સાહેબ રાજકોટ આવે ત્યારે જ નવો રંગરૂપ મળે તો પછી બિચારા જે રાજકોટમાં ઘણા વર્ષોથી વસી રહ્યા છે એમનો શું વાંક?